સુરક્ષા, શિક્ષણ અને સન્માનમાં વધારો થાય એવી અનેક યોજનાઓ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે, જેમાં આજે એક નવીન સોપાન ઉમેરાઈ રહ્યું છે, શ્રમિક બસેરા યોજનાના શુભારંભ થકી. આજના કાર્યક્રમમાં હવે આમંત્રિત કરીએ છીએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા મેડમને આપના સ્વાગત ઉદ્બોધન માટે. આવો વિધિવત રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરીએ. અને હવે વિનંતી કરીએ છીએ શ્રમ આયુક્ત શ્રી અનુપમ આનંદને કે આપ આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ શ્રી બલવંતસિંહ રાજપૂતનું સ્વાગત અભિવાદન કરશો. સાથે જ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું સ્વાગત કરવા માટે પણ અત્રેથી વિનંતી કરવામાં આવે છે. આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે કે આજના કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત છે. સર્વે શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સર્વે માનવંતા ધારાસભ્યશ્રીઓનું સ્વાગત. શ્રી અમોલભાઈ ભટ્ટ, સાથે જ અહીંયા ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, તેમજ અધિકારીગણ, કલેક્ટર શ્રીમતી પ્રવીણા ડીકે મેડમ, અંજુ શર્મા મેડમ અને શ્રી અનુપમ આનંદ સર, આપ સૌનું પણ સ્વાગત કરીએ છીએ. અને હવે ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દ પુષ્પોથી સ્વાગત કરવા તેમજ કાર્યક્રમની રૂપરેખા માટે આમંત્રિત કરીએ છીએ શ્રીમતી અંજુ શર્મા, અધિક મુખ્ય સચિવ શ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ. ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત શરૂ થઈ રહેલી અદ્યતન સુવિધાઓ ધરાવતી હંગામી આવાસ યોજના એવી શ્રમિક બસેરા યોજનાના ફેઝ 1ના ખાતમુહૂર્ત પ્રસંગે અત્રે પધારેલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા સૌના પરમ સન્માનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શ્રમ અને રોજગાર વિભાગ તથા ઉદ્યોગ વિભાગના માન્ય મંત્રી શ્રી રાજપૂત સાહેબ, અત્રે પધારેલા માનનીય ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રી, અન્ય મહાનુભાવશ્રીઓ, અધિકારી મિત્રો અને મીડિયાના મિત્રો તથા જેના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તેવા શ્રમિક ભાઈઓ અને બહેનો. બાંધકામ શ્રમયોગીનું જીવન સ્તર વધે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફતે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, નોટિફાઈડ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વગેરે જ્યાં આગળ બાંધકામ શ્રમિકો કામ કરે છે, એને નિવાસની જરૂર હોય છે, તેવા સ્થળોએ આવી સંસ્થાઓ દ્વારા પૂરી પડાયેલ જગ્યાઓ પર બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પડે તે માટે શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. શ્રમિક બસેરા યોજના અંતર્ગત
આવતા 3 વર્ષમાં 3 લાખ બાંધકામ શ્રમિકો માટે આવી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરેલ છે અને જેના પ્રથમ તબક્કે અમદાવાદમાં 7, ગાંધીનગરમાં 1, રાજકોટમાં 6 તથા બરોડામાં 3 એમ કુલ 17 સાઇટોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે અને જેના માધ્યમથી લગભગ 15,000 જેટલા બાંધકામ શ્રમિકોને હંગામી રહેઠાણની સુવિધા મળશે. આ સુવિધા એવી વ્યવસ્થા છે જેમાં કડિયા નાકાના 1 કિલોમીટરની અંતરમાં શ્રમિકોને રહેઠાણની સુવિધા આપવામાં આવશે અને એના માટે લોકલ બોડીઝ પાસેથી ટેમ્પરરી લીઝ મેળવીને જમીનો લેવામાં આવી છે. આમાં આવાસની સાથ સ્વચ્છ પીવાનું પાણી, રસોડું, વીજળી, પંખો, સ્ટ્રીટ લાઇટ, શૌચાલય, સીસીટીવી, સાઇટ મેનેજર તથા રિપેર વગેરે, સિક્યોરિટી, સફાઈ, મેડિકલ ફેસિલિટી, ઘોડિયાઘર, આ તમામ સુવિધાઓ પણ સાથે પૂરી પાડવામાં આવશે અને આ કોલોનીનું તમામ મેન્ટેનન્સ, પાણી, વીજળી, સ્વચ્છતા, સિક્યોરિટી વગેરેનો ખર્ચ બોર્ડ ભોગવશે. ફક્ત ₹5 પ્રતિદિન પ્રતિ શ્રમિકના ભાડાથી આમાં બેડની ફાળવણી કરવામાં આવશે અને આ મકાનોમાં કોઠની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નાના બાળકો માટે આ સુવિધા મફત રહેશે. દરેક શ્રમિક બસેરા યોજના ખાતે એક શ્રમિક અન્નપૂર્ણા યોજનાના બૂથની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી સવારે જ્યારે મજૂરો કામે જાય ત્યારે પોતાનું ટિફિન લઈને અને સાથે કામમાં જાય. ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા તથા અન્ય મેડિકલ ઓફિસરની સર્વિસીસ દ્વારા મેડિકલ સર્વિસીસ પણ આ જગ્યાથી પૂરી પાડવામાં આવશે. નાના બાળકો માટે જેને લઈને શ્રમિકો માઇગ્રેટ કરે છે અને કામના સ્થળે રહેવા આવે છે એના માટે આ વખતે નિવાસી શિક્ષણ સહાય યોજના પણ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જેના અંતર્ગત ₹1 લાખ સુધીની સહાય આપણે સ્કૂલને તમામ ખર્ચો એનું ભોગવીએ છીએ અને તેની પણ શરૂઆત આજે આપણે ટોકન લાભાર્થીઓથી કરવામાં આવી જ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપણા પાસે લગભગ હવે 10.24 લાખ બાંધકામ શ્રમિકો ગુજરાતમાં નોંધાયેલ છે જેમાંથી છેલ્લા 3 વર્ષમાં જ નોંધણીઓ 8 લાખથી વધુ નોંધણીઓ છેલ્લા 3 વર્ષમાં થઈ છે. આરોગ્યની સુવિધા માટે પણ જેટલા લોકોને આરોગ્યની સુવિધા PMJY મા યોજનામાં નહોતી મળી એવા બાંધકામ શ્રમિકોને જે અન્ય રાજ્યોના રહી ગયા હતા તેને પણ બોર્ડ દ્વારા આવરી લેવામાં આવ્યું છે અને 1.5 લાખથી વધુ શ્રમિકોના આવા પ્રીમિયમનું ખર્ચો બોર્ડ દ્વારા ભોગવવામાં આવ્યું છે અને એમને PMJY માની સુવિધા આપવામાં આવી છે. અત્યાર સુધી 6,774 ક્લેમ આ યોજના હેઠળ પાસ થયા છે જેમાં 15.5 કરોડ રૂપિયાની મેડિકલ ખર્ચ સરકાર દ્વારા આ શ્રમિકો માટે ભોગવવામાં આવી છે. લગભગ 1.10 લાખ લાભાર્થી ગત વર્ષે તમામ બોર્ડની તમામ યોજનાઓનો લાભ લીધા છે અને હવે ઉત્તરોત્તર આ સંખ્યામાં વધારો થાય છે જેમાં અમારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મંત્રીશ્રી સતત ચિંતિત રહેતા હોય છે અને એમના સતત પ્રેરણાથી અને સતત ગાઈડન્સથી નવી યોજનાઓ જેનાથી કે શ્રમિકોના તમામ પાસાઓ સહાય આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આજ રોજ ફરીથી આપ બધાનું હું સ્વાગત કરું છું અને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર અધિક મુખ્ય સચિવ શ્રી. બાંધકામ શ્રમિકો પોતાના સમૂહ સાથે સુવિધાયુક્ત રીતે રહી શકે કે જ્યાંથી તેમના આવન જાવનનો સમય અને ખર્ચ પણ બચે અને સાથોસાથ તેમના માટે લાગુ થયેલ અન્ય યોજનાઓનો લાભ પણ સરળતાથી મળી શકે એ પ્રકારે
શ્રમિક બસેરા યોજનાનો શુભારંભ થઈ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જગતપુર સાઇટ ખાતે આજે તેનું પ્રતિકાત્મક ખાતમુહૂર્ત સંપન્ન થયું. આવો નિહાળીએ આ યોજનાની માહિતી આપતી એક ટૂંકી ફિલ્મ. રાષ્ટ્ર નિર્માણની વિકાસ ગાથામાં ગુજરાત અગ્રેસર છે. આ ગુજરાતની વિકાસની યાત્રામાં શ્રમિકોની પણ ભાગીદારી છે. આજે ગુજરાતમાં બાંધકામ શ્રમિકો પોતાનું પરસેવો રેડી ગુજરાતમાં મોટી ઇમારતો, ઉદ્યોગો અને માળખાકીય સુવિધાઓને વેગ આપે છે. તેમનો આ પરિશ્રમ અને સમર્પણ આપણને સુરક્ષિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરે છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રમયોગીઓના કલ્યાણ માટે સદૈવ કટિબદ્ધ છે. તેમના શ્રમેવ જયતેના મંત્રને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના માર્ગદર્શનમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આપણા માટે મોટી ઇમારતો ઊભી કરનાર બાંધકામ શ્રમિક પરિવારોના આશ્રય સ્થાન જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવા ગુજરાત સરકાર લાવી છે શ્રમિક બસેરા યોજના, જે અંતર્ગત શ્રમિકો અને તેમના પરિવારજનોને કડિયા નાકાની નજીક જ ઉપલબ્ધ કરાવાશે એક સુંદર હંગામી આવાસ સુવિધા. આ યોજના માટે ગુજરાત સરકારે ₹1500 કરોડની જોગવાઈ કરી છે, જે અંતર્ગત આગામી 3 વર્ષમાં 3 લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઊભી કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. પ્રતિદિન પ્રતિ વ્યક્તિ દીઠ ₹5ના નજીવા દરે નિર્માણ કાર્ડ ધરાવતા શ્રમિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. શ્રમિકના 6 વર્ષથી નાની ઉંમરના બાળકને વિના મૂલ્યે રહેવાની સગવડ આપવામાં આવશે, જે માટે શ્રમિક બસેરા પોર્ટલ પર અરજી કરી શકાશે. આ યોજનામાં બાંધકામ શ્રમિક પરિવાર માટે સ્વચ્છ પીવાનું પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, શૌચાલય, સીસીટીવી, સાઇટ મેનેજર ઓફિસ, શ્રમિક પરિવારોની સુરક્ષાની કાળજી અંગે સુરક્ષા કેબિન, મેડિકલ ફેસિલિટી, ઘોડિયાઘર સહિત અન્ય સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત શ્રમિક અન્નપૂર્ણા યોજનાના બૂથ દ્વારા સંપૂર્ણ પૌષ્ટિક ભોજન પણ તેમના પરિવારોને શ્રમિક બસેરાની સાઇટ પર જ પૂરું પાડવામાં આવશે. તેમજ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા પ્રાથમિક તપાસ અને સંપૂર્ણ તબીબી સહાય હેઠળ હેલ્થ ચેકઅપ શ્રમિક બસેરા સાઇટ પર કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિક બસેરા પોર્ટલ પર અરજી કરવાની રહેશે. નોંધાયેલા શ્રમિકોએ સહાય મેળવવા શ્રમિક તરીકેનું નિર્માણ કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ કામગીરીના પ્રથમ ફેઝ તરીકે અમદાવાદ, ગાંધીનગરમાં 8, વડોદરામાં 3 અને રાજકોટમાં 6 જગ્યાએ શ્રમિક બસેરા ઊભા કરવામાં આવી રહ્યા છે, જેનાથી નોંધાયેલ શ્રમિકો અને તેમના કુટુંબીજનોને રહેવાની સગવડ મળશે. આમ કુલ 17 સાઇટ પર શ્રમિક બસેરા યોજનાના આવાસોનું ખાતમુહૂર્ત કરીને ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રમિકો અને તેમના પરિવારજનોને આપી રહ્યા છે એક સલામત અને સુવિધાયુક્ત ભવિષ્યની ભેટ. ધન્યવાદ. શ્રમયોગીઓ એટલે ભગવાન વિશ્વકર્માના સંતાનો. શ્રમયોગીઓના હિત જળવાય અને રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ મજબૂતી મળે એ પ્રમાણે કાર્ય કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાદર આમંત્રિત કરીએ છીએ આ બાબતે સદૈવ ચિંતનશીલ એવા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતને આજના પ્રસંગે આપના આશીર્વાદ થકી સૌને પ્રેરણા આપશો. આજના સમારંભમાં ઉપસ્થિત જેમના માર્ગદર્શનમાં આ સમગ્ર પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત થયું છે એવા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારી પાર્ટીના અમદાવાદ શહેરના પ્રમુખ અને ધારાસભ્ય મુરબ્બી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમિતભાઈ ઠાકર, જીતેન્દ્રભાઈ પટેલ, કંચનબેન રાદડિયાજી, દિનેશસિંહ, કૌશલભાઈ જૈન, શ્રીમતી દર્શાબેન,
શ્રી અમૂલભાઈ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, શાસક પક્ષના નેતાશ્રી, બધા જ તમામ અધિકારીશ્રીઓ, મંચ પર બેઠેલા તમામ અમારા પદાધિકારીશ્રીઓ, જેમના માટે આ પ્રસંગ યોજાવાનો છે, એવા લાભાર્થી ભાઈઓ, પત્રકાર મિત્રો, આજે એક વાતનો આનંદ છે. આનંદ એ વાતનો છે કે આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા શ્રમિક ભાઈઓ માટે સમગ્ર ભારતમાં જે પ્રકારનું ચિંતન કરે, જે પ્રમાણે ગુજરાતમાં હતા ત્યારે ચિંતન કરતા હતા. અને ઘણી બધી ફેર આપે જોયું હશે કે શ્રમિક ભાઈઓના પગ ધોઈને પણ કોઈ સાચું ઉદાહરણ શ્રમિક ભાઈઓ માટેનું જો કરતા હોય, એ પ્રકારની વ્યવસ્થા જ્યારે થતી હોય ત્યારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રમિકો માટે શું કરી શકાય એની સખત ચિંતા કરતા હોય છે. અને ચિંતાના ભાગરૂપે ત્યારે સાહેબે વિચાર્યું કે શ્રમિક ભાઈઓ જે બહારથી આવે છે એ લોકોને કઈ પ્રકારની વ્યવસ્થા કરી શકાય, જેના કારણે શ્રમિક ભાઈ મહેનત તો કરી શકે પણ એની ભાવિ પેઢી એ કેવી રીતે બીજાની હરોળમાં ચાલી શકે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય મુખ્યમંત્રી શ્રી આજે કરી છે. સમગ્ર ભારતની અંદર આપણે ગૌરવ લઈ શકાય કે આટલું મોટું બજેટ, એમ કહેવાય કે દર વર્ષે 500 કરોડ રૂપિયા એટલે 3 વર્ષમાં 1500 કરોડ રૂપિયા વાપરીને 3 લાખથી વધારે શ્રમિક ભાઈઓ એ સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ રહી શકે એ પ્રકારની વ્યવસ્થાનો પ્રારંભ આજે 15,000 શ્રમિક ભાઈઓ રહે 17 જગ્યાએ આ પ્રકારનું ખાતમુહૂર્ત સાથેની વ્યવસ્થા કરી છે. હું આપ સૌ વતી ગુજરાતના મુખ્યમંત્રીને ખૂબ દિલથી અભિનંદન આપું છું ને એમ કહું છું કે સાહેબ સાચા અર્થમાં જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે, માત્ર ઉદ્યોગોનો વિકાસ નહીં, સમતોલ વિકાસ થઈ શકે, શ્રમિકોનો પણ વિકાસ થાય, ઉદ્યોગોનો વિકાસ થાય, શહેરોનો થાય અને ગામડાનો થાય, એ પ્રકારની વ્યવસ્થા અમારા મુખ્યમંત્રી શ્રી આજે કરી રહ્યા છે. આજે શ્રમિક ભાઈ તો રહેશે અને માત્ર રહેવા નહીં, તે જ સ્થળ ઉપર ટિફિન લઈ જઈ શકાય, માત્ર 5 રૂપિયામાં ભોજન. અત્યારે જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે આજે 75,000 લોકો શ્રમિક ભાઈઓ સમગ્ર ગુજરાતની અંદર દરરોજનું ભોજન લે છે. હમણાં જ અમિતભાઈ કહેતા હતા કે હું ઘેરથી નીકળું ત્યારે 50-60 જણની લાઈન હોય છે. આવનાર સમયમાં મુખ્યમંત્રી શ્રીએ 100 કેન્દ્રો ફરીથી મંજૂર કરીને 25,000 લોકો એમાં જોડાવાના છે. એટલે ગુજરાત એક પહેલું એવું રાજ્ય છે કે જેને 1 લાખથી વધારે પર ડે શ્રમિક ભાઈઓને ભોજન આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રીએ કરી છે. અનેક પ્રકારની યોજનાઓ આપણે સમજી શકાય કે શ્રમિક ભાઈઓને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ બાબતની 15થી વધારે યોજનાઓ છે. આજે આપણને એમ થાય કે આપનો દીકરો ભણી શકે અને ઠેઠ બાલ મંદિરથી PhD સુધી થઈ શકે એ પ્રકારની સહાય આપવામાં આવે છે. પશુધી માટેની સહાય આપવામાં આવે છે. ધનવંતી રથ માટે આરોગ્ય માટેની સહાય આપવામાં આવે છે. એમ કહી શકાય કે 15 જુદા જુદા આરોગ્ય ક્ષેત્રના રોગો હોય એ પ્રકારની પણ વ્યવસ્થામાં ફ્રી એમનું થઈ શકે એ પ્રકારની છે. આકસ્મિક મૃત્યુ થાય ત્યારે મને ખ્યાલ છે કે 3 લાખ રૂપિયા મળતા હતા, મુખ્યમંત્રી શ્રી આજે 5 લાખ રૂપિયા જે કર્યા છે એ પણ ગુજરાતમાં 5 લાખ રૂપિયા પ્રાપ્ત થઈ શકે એ પ્રકારની શ્રમિક ભાઈઓની ચિંતા કરીને મારા મુખ્યમંત્રી શ્રી કર્યા છે. તમે બધા જાણતા હશો, હમણાં જે પ્રમાણે કહેવામાં આવ્યું એમ કે શ્રમિક ભાઈઓની જે મહેનત છે એના કારણે આજે ગુજરાત, હમણાં તમે વાંચ્યું હશે પેપરમાં કે સમગ્ર ભારતની અંદર એકી સાથે ફોરેનનું 55% વધારે આજે ગુજરાતની અંદર આજે વધારો થયો છે. જે 3.3 હતો એ આજે $7.3 મિલિયન આજે ગુજરાતની અંદર આવ્યા છે. એ મુખ્યમંત્રી શ્રીની સખત દેખરેખના નીચે આજે ચાલી રહ્યા છે. અને રોજગારી માટે આપ સૌને કહેવું છે કે ઘણા બધા પત્રકાર મિત્રો પણ આજે છે, મારે વિનંતી સર કહેવું છે કે ગુજરાત છેલ્લા 20 વર્ષમાં રોજગારી આપનાર સૌથી પહેલું રાજ એ ગુજરાત રહ્યું છે. સમગ્ર ભારતની અંદર 4.2 હતા જ્યારે રોજગારીનો દર, ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચિંતા કરીને સમગ્ર ભારતની અંદર આજે 3.7 થયો છે. એમ ગુજરાત 2.2 હતું
આજે ઘટીને આખા ભારતમાં એમ ગૌરવ સાથે કહી શકાય કે 1.7 થયું છે. હજી આપણે 1 થી નીચે કેવી રીતે લાવી શકાય એ અમારા મુખ્યમંત્રી ચિંતા કરતા હોય છે. ઘણી બધી બેરોજગારી માટેની વાત થાય, પણ આજે પણ ગુજરાતની સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી કેવી રીતે પ્રાપ્ત થાય, એમને તાલીમ કેવી રીતે વ્યવસ્થા મળે, એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કૌશલ્ય યુનિવર્સિટી સ્થાપી છે. અહીં આગળ જે ઉદ્યોગપતિઓ આવે એ જ ઉદ્યોગપતિઓને સ્થાનિક કક્ષાની રોજગારી આપી શકાય, એની તાલીમ આપી શકાય, એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. એના કારણે ઉદ્યોગપતિશ્રીઓને કોસ્ટ પર પડતર કોસ્ટ પણ નીચે આવે, સ્થાનિક કક્ષાઓને રોજગારી મળે, એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત કરી રહ્યું છે. ત્યારે આજે એમાં એક પીછોનો ઉમેરો જ્યારે મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે ત્યારે આપણા સૌ માટે ગૌરવ છે. આજે ગુજરાત એ ગતિએ જઈ રહ્યું છે કે નાનામાં નાના માણસની ચિંતા થાય, આરોગ્યની ચિંતા થાય, શિક્ષણની ચિંતા થાય અને બરાબર સમતોલ વિકાસ થાય, એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાતે કરી છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે. આજે ફરીથી મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. આપ સૌ લાભાર્થી ભાઈઓ જ્યારે છો ત્યારે માત્ર મારે એટલું જ કહેવું છે કે ગુજરાત આપની સુવિધામાં ક્યાંય નહીં પાછું પડે એની મને ખાતરી છે. ફરીથી આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપના ઉર્જાવાન વક્તવ્ય માટે. રાજ્યના નાગરિકોને હવે વિવિધ સેવાકીય લાભ તેમજ યોજનાકીય માહિતી મોબાઈલ ફોનમાં આંગળીના ટેરવે જ પ્રાપ્ત થઈ રહી છે, જે સુશાસન અને પારદર્શિતાના ઉદાહરણ છે. આપણા રાજ્યના ઈ નિર્માણ કાર્ડ શ્રમિકો શ્રમિક બસેરા યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે એ માટે એક ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. સાદર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપ રિમોટના માધ્યમથી શ્રમિક બસેરા પોર્ટલ લોન્ચ કરશો. ઈ નિર્માણ કાર્ડ ધારક શ્રમયોગીઓ માટે શ્રમિક બસેરા યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે એક વિશેષ પોર્ટલ, ખૂબ જ સરળ. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી. અથાગ પરિશ્રમ અને કૌશલ્યના બળ વડે અસંગઠિત ક્ષેત્રના આપણા શ્રમયોગી ભાઈઓ બહેનો વિકાસ કાર્યોની રફતાર વધારવા માટે ખૂબ ઉત્સાહ સાથે કાર્યરત છે અને તેમના સર્વાંગી વિકાસની દરકાર સરકાર કરે છે. સર્વેને વિકાસના લાભ અને દરેકનું વિકાસમાં યોગદાન, આ કાર્યમંત્ર સાથે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના સુકાની એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો જોરદાર તાળીઓના હર્ષનાદથી આવકારીએ આપના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત 15,000 શ્રમિકો માટે શ્રમિક બસેરાનું ખાતમુહૂર્ત અને પોર્ટલના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, શહેરના અધ્યક્ષ અને મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી અમોલભાઈ ભટ્ટ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ કુશવા, શ્રી કૌશિકભાઈ જૈન, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ દંડક, શ્રીમતી શીતલબેન ડાગા, અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા, શ્રમ આયુક્ત શ્રી અનુપમ આનંદ, કલેક્ટર શ્રી તથા ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સૌ શ્રમયોગી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર.
ઓહો, લાઈન અહીંયા ગોઠવાઈ ગઈ છે. મેં કહું આમ પાછળમાં છે. વિશ્વ નેતા અને સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનને પ્રાથમિકતા આપી છે. મોદી સરકારની દરેક યોજના કેન્દ્રમાં સામાન્ય માનવી, ગરીબ વર્ગનો જ ખ્યાલ રાખવામાં આવે છે. આવા કરોડો સામાન્ય પરિવાર, શ્રમિકો, મજદૂરોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે દેશની સેવાની તક એમને મળી છે. દેશના વિકાસ માટે, પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડતા આપણા સમાજના એવા બાંધવો જેઓ સંગઠિત નહીં, છૂટાછવાયા વ્યવસાયોમાં રોકાયેલા છે અને છતાં દેશની પ્રગતિનો આધાર છે એવા શ્રમિકોને કલ્યાણ યોજનાનો લાભ આપવો એ સરકારનું દાયિત્વ બને છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસમાં શ્રમિકોના યોગદાનનો મહિમા કરતા શ્રમેવ જયતે સૂત્ર આપીને શ્રમિકોના પરિશ્રમને પારસમણી કહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, પંડિત દીનદયાલજીના હર હાથ કો કામ, હર કામ કા સન્માનના મંત્ર સાથે શ્રમિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, તેમાં બાંધકામ શ્રમિકોનો ફાળો પણ અમૂલ્ય છે. મોટા બિલ્ડિંગ, ભવ્ય ઇમારતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે ફેક્ટરીઝ, દરેક નિર્માણ ક્ષેત્રના પાયામાં શ્રમિકોનો પરસેવો રહેલો છે. અને સંગઠનનું સૂત્ર છે પથ અંત્યોદય, પ્રાણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદય. આવી માળખાકીય સુવિધાઓ, ઇમારતો, મકાનો, પ્લાન્ટ્સ વગેરે ઊભા કરવામાં પોતાનો પરસેવાનું સિંચન કરતા બાંધકામ શ્રમિક યોગીઓને નવતર ભેટ આપવાનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે. આ એવા શ્રમયોગીઓ છે કે જે મોટી ઇમારતો ઊભી કરે છે પણ પોતે આશ્રયસ્થાન વિહોણા છે. જેનું કોઈ નહીં તેના આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ વાતને સાકાર કરતા ગુજરાતમાં આપણે તેમના માર્ગદર્શનમાં આવા અસંગઠિત શ્રમિકોને મૂળભૂત સુવિધા સાથે કામ ચલાવો આવા શ્રમિક બસેરા યોજનાથી આપવાના છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ આવા 17 શ્રમિક બસેરા નિર્માણ થશે. રાજ્ય સરકાર શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આવક ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણના પાયા મજબૂત કરવા પ્રયત્નરત છે. ઢાળ, તાપ, વરસાદમાં કામ કરતા બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીની વિશેષ ચિંતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. રાજ્યમાં બાંધકામ શ્રમિકોને આવાસ સાથે આહાર મળે તેવી વ્યવસ્થા પણ શ્રમિક અન્નપૂર્ણા યોજના દ્વારા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસાવી છે. શ્રમિકોને 5 રૂપિયામાં ના રાહત દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યમાં લગભગ 290થી વધુ ભોજન કેન્દ્રો પરથી 2,54,00,000 ભોજન વિતરણ થયું છે. વડાપ્રધાનશ્રીએ કોરોના મહામારીના કપરા કાળમાં દેશમાં કોઈ ગરીબ ભૂખ્યા પેટે સૂવે નહીં તેની ચિંતા કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરાવી છે. તેનો લાભ પણ આપણે અસંગઠિત ક્ષેત્રના કામદારોને આપીએ છીએ. દેશમાં જીડીપીમાં અડધો ભાગ અસંગઠિત ક્ષેત્રના 42 કરોડ શ્રમયોગીના પરસેવો અને કઠોળ પરિશ્રમનો છે. 60 વર્ષની વયે આવા શ્રમિક પહોંચે અને વયને કારણે કામકાજ કરવા અશક્તિમાન બને તો પણ તેમને દર મહિને 3,000 રૂપિયા જેવી પેન્શનની રકમ મળે છે. શ્રમિકો પોતાના જ પેન્શન પર સન્માનથી નિર્વાહ કરી શકે એવી કલ્યાણ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના આપણા નરેન્દ્રભાઈએ શ્રમિકોને ભેટ આપી છે. ગુજરાતમાં 3,10,000ને આ માનધન યોજનાનું કવચ મળ્યું છે. ગુજરાતમાં આવા અસંગઠિત ક્ષેત્રના 2 કરોડ જેટલા પરિવાર શ્રમિકોને 21 જેટલી કલ્યાણ યોજનાના લાભ સામે ચાલીને સરકારે શ્રમિક કલ્યાણ મેળા ધન્વંતરી આરોગ્ય રથથી આપ્યા છે. બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ મારફતે
પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના, હોસ્ટેલ સહાય યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે સહિતની યોજનાઓનો પણ અમલમાં મૂકી છે. આવાસ, આહાર સાથે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના આરોગ્યની પણ ચિંતા વડાપ્રધાનશ્રીએ કરી છે. બાંધકામ શ્રમિકો તથા તેના પરિવારજનો માટે આરોગ્ય સંભાળની સેવાઓના કેશલેસ લાભ માટે પ્રધાનમંત્રી જન આરોગ્યના અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ 3.0 સરકારમાં સાકાર કરવા નિર્ધાર કર્યો છે. ગુજરાત તો તેમના દરેક સંકલ્પને પાર પાડવામાં અગ્રેસર રહેલું રાજ્ય છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ આપ સૌના પરિશ્રમ અને પરસેવાના યોગદાન અને સરકાર સમાજના સહયોગથી કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના આ પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. અને હવે આજના કાર્યક્રમમાં સમય છે શ્રમયોગીઓને વિવિધ યોજનાના લાભ વિતરણનો. આજે આ મંચ ઉપરથી માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે પ્રતિકાત્મક રીતે સહાય વિતરણ કરવામાં આવશે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ આ લાભાર્થીઓને સહાય વિતરણ કરશો અને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ લાભાર્થીઓને. સૌથી પહેલા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના લાભાર્થીઓ રતનબેન રાજેશભાઈ મહેરિયા. લાભાર્થી શ્રી રતનબેન મહેરિયા બાંધકામ શ્રમયોગી બોર્ડમાં પોતે મહિલા કામદાર તરીકે 2019થી નોંધાયેલા છે. તેમને પ્રસૂતિ પહેલાની સહાય પેટે રૂપિયા 17,500ની સહાય પ્રાપ્ત થાય છે. પ્રસૂતિ સહાય યોજનામાં પ્રસૂતિ પહેલા 17,500 રૂપિયા અને પ્રસૂતિ બાદ 20,000 રૂપિયા, આમ કુલ રૂપિયા 37,500ની આર્થિક સહાય મળે છે. ત્યાર પછી રાજેશભાઈ દેવજીભાઈ મહેરિયા પરિવહન યોજના અંતર્ગત તેમને પાસની રેપ્લિકા અત્રેથી પ્રાપ્ત થાય છે. લાભાર્થી રાજેશભાઈ મહેરિયા વર્ષ 2014થી બાંધકામ બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે, કડિયાકામ કરે છે અને પરિવહન યોજના અંતર્ગત એએમટીએસમાં મુસાફરી માટે રાહત દરે પાસ આપવામાં આવે છે. સુરેશભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ તેમને પણ પરિવહન યોજના અંતર્ગત પાસની રેપ્લિકા પ્રાપ્ત થાય છે. સુરેશભાઈ વેલ્ડિંગનું કામ કરે છે અને 2023થી નોંધાયેલા શ્રમયોગી છે. તેઓ નરોડા ખાતે રહે છે. એએમટીએસનો આ પાસ. ત્યાર પછી હિત મહેન્દ્રભાઈ મેઘાણી. લાભાર્થી મહેન્દ્રભાઈ મેઘાણી વર્ષોથી ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે અને તેમના પુત્ર હિતને બીઈઆઈટીના અભ્યાસ માટે રૂપિયા 50,000ની શિક્ષણ સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર કલોલ ખાતે અભ્યાસ કરે છે. ત્યાર પછી યશિતા પંકજકુમાર પંચાલ. પંકજભાઈ વર્ષોથી કડિયાકામ કરે છે અને 2014થી બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે. તેમની દીકરી યશિતાને બીફાર્મના અભ્યાસ માટે રૂપિયા 50,000ની શિક્ષણ સહાય આપવામાં આવે છે. ત્યાર પછી મીના કનુભાઈ રાવત. લાભાર્થી કનુભાઈ બાંધકામ ક્ષેત્રે કામ કરે છે અને તેમની પુત્રી મીનાને ધોરણ 10માં નિવાસી શાળા અભ્યાસ માટેની સહાય રૂપિયા 16,500 પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કૃષિ જયેશભાઈ પટેલ. લાભાર્થી જયેશભાઈ પટેલ ઇલેક્ટ્રિક કામ કરે છે અને છેલ્લા 2 વર્ષથી તેઓ બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે. તેમની દીકરી કૃષિને ધોરણ 12માં નિવાસી શાળામાં અભ્યાસ માટેની સહાય રૂપિયા 16,500 પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વાલીબેન કિશોરભાઈ બેંકર. શિક્ષણ, આરોગ્ય, આવાસ આ બધા જ પ્રકારની સહાય યોજનાઓ અમલમાં છે. રાજ્ય સરકાર દ્વારા 22થી પણ વધારે યોજનાઓ અમલી છે. અને હવે આમંત્રિત કરીએ છીએ વાલીબેન કિશોરભાઈ બેંકર. તેમને અંત્યેષ્ટિ સહાય યોજના પેટે રૂપિયા 10,000ની સહાય પ્રાપ્ત થાય છે.
વાલીબેનના સ્વર્ગસ્થ પતિ કિશોરભાઈ કડિયા કામની કામગીરી કરતા હતા. તેમનું કુદરતી મૃત્યુ થવાથી તેમને અંત્યેષ્ટિ સહાય પેટે ₹10,000 આપવામાં આવે છે. બીજા લાભાર્થી છે જરીના બાનુ મિર્જા. લાભાર્થી જરીના બાનુ મિર્જાના સ્વર્ગસ્થ પતિ કડિયા કામ કરતા હતા. તેમનું અકસ્માતે મૃત્યુ તારીખ 25/6/2023 રોજ થયું. રાસમ દરબાર બાવળા તાલુકામાં દિવાલ પડવાથી તેમના પતિનું મૃત્યુ થતા તેમને ₹3 લાખની સહાય આકસ્મિક મૃત્યુ સહાય આપવામાં આવે છે. અનિલભાઈ મનહરભાઈ પ્રજાપતિ. લાભાર્થી અનિલભાઈ મનહરભાઈ પ્રજાપતિને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત ભરવામાં આવેલ વાર્ષિક પ્રીમિયરની ₹436ની રકમ રીએમ્બર્સ કરી આપવામાં આવે છે. હવે પછીના લાભાર્થી હિતેશભાઈ પ્રભુભાઈ રાઠોડ. હિતેશભાઈ કડિયા કામ કરે છે અને શ્રમયોગી બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે. તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેમની પુત્રીને કાનના ઓપરેશન વિનામૂલ્યે સારવાર રકમ પ્રાપ્ત થાય છે. અને હવે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના લાભાર્થીઓને આમંત્રિત કરીએ છીએ. સૌથી પહેલા કુમારી નિશી ભુવનેશભાઈ વોરા. કુમારી નિશીના પિતા એક ઓપરેટર છે અને નિશી ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં 70થી વધુ પર્સન્ટાઇલ મેળવેલ હોય તેમને ₹2500ની સહાય પ્રાપ્ત થાય છે શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત. ત્યાર પછી કુમારી દિશા નિલેશભાઈ મહેતા. તેમને પણ શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ₹5,000ની પુરસ્કાર સહાય પ્રાપ્ત થાય છે. કુમારી દિશાના પિતા નિલેશભાઈ મહેતા અક્ષય પાત્ર નામની સંસ્થામાં પરચેસ વિભાગમાં ફરજ બજાવે છે. દિશાએ ધોરણ 12માં 70થી વધુ પર્સન્ટાઇલ મેળવેલ હોય તેમને ₹5,000નું પુરસ્કાર સહાય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કુમારી વિશાખા રવિન્દ્રભાઈ જાદવ. કુમારી વિશાખાના પિતા શ્રી રવિન્દ્રભાઈ જાદવ NMPG મેક પ્રાઇવેટ લિમિટેડમાં મેન્ટેનન્સ વિભાગમાં કામ કરે છે. વિશાખાએ ધોરણ 12માં 70થી વધુ પર્સન્ટાઇલ મેળવી ઉત્તીર્ણ થતા તેમને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ₹10,000નું પુરસ્કાર પ્રાપ્ત થાય છે. કુમારી આરાધના તિવારી. આરાધના તિવારીના પિતા શ્રી શૈલેન્દ્ર તિવારી ઢાલ એન્ટરપ્રાઇઝમાં વર્કર તરીકે ફરજ બજાવે છે અને તેમણે CAમાં પ્રવેશ મેળવેલ હોય કુમારી આરાધનાને લેપટોપ ખરીદી માટે ₹24,750ની સહાય પ્રાપ્ત થાય છે.